જાફરાબાદના લોર પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ધોરણ 8ના વિદ્યાર્થીઓનો વિદાય કાર્યક્રમ યોજાયો હતો। અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના લોર પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ધોરણ 8ના વિદ્યાર્થીઓનો વિદાય કાર્યક્રમ યોજાયો હતો, જેમાં દીપ પ્રાગટ્ય લોર ગામના આગેવાનો અશોકભાઈ વરુ અને ડીડી વરુ, ભરતભાઈ, સુખાભાઈ, મહેશભાઈ, રમેશભાઈ તથા સીઆરસી શ્રી જયસિંહભાઈ વાડા તથા એસએમસીના સભ્યો અને ગામના દરેક સમાજના આગેવાનોના હસ્તે કરવામાં આવ્યું। શાળાના મુખ્ય શિક્ષક અલ્પેશભાઈ ગોહિલ સાહેબ દ્વારા આવેલા મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું અને શાળાના બાળકોએ વિવિધ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા। ધોરણ 8ના બાળકો તરફથી શાળાને વિવિધ પ્રકારની ભેટ આપવામાં આવી હતી। કાર્યક્રમને અંતે બાળકો માટે સ્વરૂચિ ભોજનનો કાર્યક્રમ હતો। શ્રી લોર શાળાના તમામ સ્ટાફે સારી જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। ડીડી વરુ, મહાદેવ ટાઈમ્સ ન્યૂઝ, અમરેલી। આપણે અલગ અલગ જાતિના છીએ પણ શાળામાં સમાન છીએ, કારણ કે આપણે સૌ એક જ યુનિફોર્મ પહેરતા હતા। જ્યારે શાળામાં આવ્યા ત્યારે રસ્તા રસ્તા આવ્યા અને જ્યારે શાળા છોડીને જઈએ છીએ ત્યારે પણ આંખમાં આંસુ છે। જ્યારે આપણા બધા મોટા થયા છીએ ત્યારથી જ્ઞાન તો મળ્યું છે, પણ સૌથી સારા શિક્ષક અને સારા મિત્રો પણ મળ્યા છે। મેં ક્યારેય સપનામાં પણ નહોતું વિચાર્યું કે
એક દિવસ અમારે આ શાળા છોડી દેવી પડશે, ત્યારે અમે અમારા પરિવારની જેમ રહેતા હતા. પરંતુ દરેક જીવનમાં એક દિવસ આવે છે કે ત્યારે આપણે અલવિદા કહેવું પડે છે. એ જૂના દિવસો યાદ આવે છે ત્યારે મિત્રો સાથે ભણવું, રમવું, નાની નાની વાતોમાં ઝઘડવું અને મજા કરવી. હું અંતમાં એટલું જ કહીશ કે અમારાથી કંઈ ભૂલ થઈ હોય તો માફ કરજો. ધોરણ 8ના બાળકોના શુભેચ્છા કાર્યક્રમ અંતર્ગત ગામમાંથી ઉપસ્થિત સૌ આગેવાનો, અશોકભાઈ, એસએમસી સદસ્ય દિલુભાઈ, સુખાભાઈ, ભરતભાઈ, રમેશભાઈ, આપણા એસએમસી અધ્યક્ષ મહેશભાઈ ગુરુ, અતિથિ શ્રી દેવરાજભાઈ. આજનો દિવસ છે એ આમ તો બાળકો તમારા માટે છે ખૂબ જ 8મા વાળા માટે અગત્યનો, કારણ કે આજે તમે છે અહીંયા શાળાની અંદર 8 વર્ષ સુધી આ શાળાની અંદર શિક્ષણ મેળવ્યું. શાળાની અંદર તમે ઘણું બધું ધોરણ 1 થી લઈ ધોરણ 8 સુધીમાં છે શાળાનો વિકાસ થતા, શાળાને બદલતા જોઈ છે. 8 વર્ષનું શિક્ષણ આજે તમારું પૂરું થાય છે એટલે તમને અહીંયા એક માત્ર ને માત્ર એક અલ્પ વિરામ છે. અહીંયા તમારું પૂર્ણ વિરામ નથી. તમે આગળ જશો, ધોરણ 9 અને ધોરણ 10 ની અંદર અભ્યાસ કરશો. ધોરણ 10 ની અંદર બોર્ડની એક્ઝામ છે, કોમ્પિટિટિવ એક્ઝામો આવતી હોય એ આપો, એની અંદર સારી એવી સફળતા મેળવો, ત્યારબાદ ઉચ્ચ શિક્ષણ મેળવો, સમાજનું, ગામનું, તમારા માતા પિતાનું નામ રોશન કરો, એવી શાળા પરિવાર વતી શુભેચ્છા. અને આપ સૌ જીવનની અંદર 8મા વાળાને ખાસ શુભેચ્છા કે તેઓ જીવનની અંદર આગળ ઉત્તરોત્તર પ્રગતિ કરે. અસ્તુ. જય હિન્દ. નમસ્તે, મારું નામ છે શિયા ભગવતી અને હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. આજે અમારી શાળામાં અમારો વિદાય કાર્યક્રમ રાખેલો હતો, જેમાં બધા બાળકોએ સાથ સપોર્ટ ઘણો આપ્યો અને એમાં અમને લાગણીશીલ છે કે અમારા બધા ભાઈ બહેનો છે તે અમને લાગણીપૂર્વક સપોર્ટ આપ્યો અને આ શાળામાં અમે 1 થી 8 ધોરણ ભણ્યા. અને હવે અત્યારે એમ થાય છે કે આ શાળા છોડવી નથી, પણ આ જીવનની ઘડી છે જેમાં આપણે સુખ ને દુઃખ બધું આવ્યા જ કરે. તો આ બધી પ્રોસેસમાં આપણે આગળ ઉચ્ચ માધ્યમિક લેવા જવું પડે, શિક્ષણ તે વિદ્યા તો લેવી જ પડે. નમસ્કાર, મારું નામ નકુમ હર્ષાબેન છે. હું લોક પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવું છું. આજે અમારી શાળામાં ધોરણ 8ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભનો કાર્યક્રમનું આયોજન કરેલું હતું, જેમાં ગામમાંથી એસએમસીના સભ્યો, ગામના વાલીગણની હાજરીમાં આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. આમ તો ધોરણ 8ના વિદ્યાર્થીઓ અમારી શાળામાંથી હવે માધ્યમિકનું શિક્ષણ લેવા માટે બીજી શાળામાં જવાના છે, એટલે ખૂબ ઉત્સાહપૂર્વક આખી સ્કૂલના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને ગ્રામજનોની હાજરીમાં આ કાર્યક્રમનું આયોજન થયું હતું અને કાર્યક્રમ ખૂબ સારી રીતે શરૂઆત થઈ હતી. સ્વાગત ગીતથી શરૂઆત કરી અને જુદા જુદા પ્રોગ્રામ હતા, જેમાં વિદાય ગીત હતું, પછી વિદાય ગીતનો ડાન્સ હતો અને અંતે બાળકોને ધોરણ 8ના વિદ્યાર્થીઓને વિદાય આપવામાં આવી. અને પછી બધાઈને સમૂહ ભોજન એટલે કે અમારી શાળામાં પાઉંભાજીનો પ્રોગ્રામ જમવાનો રાખ્યો હતો બાળકો માટે. તો બધાએ સાથે સમૂહ ભોજન કરી અને પછી છૂટા પડ્યા અને આ રીતે અમારી શાળામાં ધોરણ 8નો વિદાય કાર્યક્રમ ખૂબ ઉત્સાહપૂર્વક કરવામાં આવ્યો હતો.